स्वामिने वृषभानुज कृतार्थोऽहं 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 न संशयः। पञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यश्च वैष्णवेभ्यो नमो भगवत गुणानुरागी भगवत चरणानुरागी सर्व परिवारजनों ने सदैव भगवत स्मरण भक्ति पोषण संपूर्ण भक्ति शास्त्र खूब सरल सचोट सटीक निरूपण મહાનુભાવ શ્રી દયારામ ભૈયા ગ્રંથમાં કર્યું છે। આ ગ્રંથના અવગાહનના ક્રમમાં અત્યાર સુધીમાં આપણે 12 ચંદ્રાવલા 12 ટૂંક એનો રસાસ્વાદ કર્યો। થોડું સંક્ષેપમાં સિંહાવલોકન પાછળના ચંદ્રાવલાનો સાર જોઈ લઈએ। જગતમાં કેવલ ભજવા યોગ્ય એકમાત્ર શ્રી કૃષ્ણ જ છે, કારણ કે શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે। અન્ય દેવોની ઉપાસનાના સંદર્ભમાં અન્ય દેવોના ભજનની તુલનામાં શ્રી કૃષ્ણની ઉપાસના શ્રી કૃષ્ણનું ભજન એવી રીતે સર્વશ્રેષ્ઠ છે। આ પ્રતિપાદન કર્યા પછી શ્રી કૃષ્ણના સુધી પહોંચવા માટેનો ઉપાય ભક્તિ। એ ભક્તિનો સ્વરૂપ, એ ભક્તિના પ્રકાર, એની છણાવટ શ્રી દયારામભાઈ કરી રહ્યા છે। 12મા ચંદ્રાવલામાં નવ પ્રકારની ભક્તિમાંથી કઈ કઈ ભક્તિ કોણે સિદ્ધ કરી, કઈ કઈ ભક્તિના મુખ્ય અધિકારી કોણ કોણ, એ શ્રી દયારામભાઈ આપણને બતાવ્યું। એના પહેલાના 11મા ચંદ્રાવલા શ્રી ભાગવતના 7મા સ્કંદમાં પ્રહલાદજીએ અસુર બાળકોને જે ભક્તિના 9 પ્રકાર બતાવ્યા છે, એના આધારે ભક્તિના 9 પ્રકારનું નિરૂપણ કરી અને 12મા ચંદ્રાવલામાં 9 એ 9 ભક્તિના અધિકારી કોણ કોણ એ સમજાવ્યું। હવે 13મા ચંદ્રાવલાથી આરંભ કરી પ્રત્યેક ભક્તિના પ્રકાર શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન પાદ સેવન આ જે 9 પ્રકાર છે, પ્રત્યેક પ્રકારને વિસ્તારપૂર્વક શ્રી દયારામભાઈ સમજાવી રહ્યા છે। પ્રત્યેક ભક્તિનું સ્વરૂપ શું છે, એના લક્ષણ શું છે, એનો પ્રભાવ, એનો પ્રતાપ શું છે, શાસ્ત્રોના પ્રમાણોના આધારે દયારામભાઈ આપણને આ રહસ્યો સમજાવી રહ્યા છે। તો પ્રથમ છે શ્રવણ ભક્તિ। શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, એટલે પ્રથમ છે શ્રવણ। 12મા ચંદ્રાવલામાં કહ્યું કે શ્રવણ ભક્તિના મુખ્ય અધિકારી મહારાજ પરીક્ષિત છે। તો શ્રવણ ભક્તિ એનો મહિમા શું છે, એનું સ્વરૂપ શું છે,
એ હવે આપણને 13મા ચંદ્રાવળામાં સમજાવી રહ્યા છે. નામ કેશવનું કર્ણમાં પડતા સૌ થાય પવિત્ર. શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નીર વિચિત્ર, વિચિત્ર જલ સેમ જાતી રે જાણું, સર્વ શુચિ સદ્ય નામે પ્રમાણું. શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિથી થાય, માજે ઓપે એવો મેલ ન જાય, તેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રી કૃષ્ણનું નામ કાનમાં જતાની સાથે સર્વે પ્રાણી માત્ર પવિત્ર બને છે. જેમ શરદ ઋતુના સોબતથી ડોળાયેલું પાણી નિર્મળ બને છે, ઇત્થમ શરદ સ્વચ્છ જલમ, વેણુ ગીતના પ્રારંભમાં જ ગોપીજનોએ વર્ણન કર્યું છે. વર્ષા ઋતુના કારણે ડોળાયેલું જલ શરદ ઋતુ આવતા એમાંનો જે કચરો, જે કીચડ છે, એ નીચે બેસીને શરદ ઋતુના પ્રભાવથી એ ડોળાયેલું જળ નિર્મળ બને છે. એમ જીવ માત્ર પવિત્ર બને છે. જેમ ડોળાયેલું પાણી નિર્મળ બને છે, તેમ ભગવાન નામનો ઉચ્ચાર કરવાથી ગમે તે જાતિનો હોય તો પણ શ્રી કૃષ્ણના નામનો ઉચ્ચાર કરવા તત્કાળ પવિત્ર થાય છે. સોનું અગ્નિમાં તપાવવાથી જેવું અને જેટલું શુદ્ધ થાય છે, એવું માજવાથી કે બીજા ઉપાયો કરવા, કોપ ચડાવવા વગેરે શુદ્ધ થતું નથી. માટે શ્રી કૃષ્ણની સેવા કરો. પ્રવિષ્ટ કર્ણ રંધ્રેણ સ્વાનામ ભાવ સરોરુહમ, ધુનોતિ શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરદ. શ્રી કૃષ્ણ ભગવાન નિજ ભક્તોના ભાવરૂપ હૃદય કમલમાં કર્ણ દ્વારા પ્રવેશ કરીને જેમ શરદ ઋતુ વર્ષા ઋતુના ડોળાયેલા પાણીને નિર્મળ કરે છે, અર્થાત પાણીના મેલનો નાશ કરે છે, એમ ભક્તોના પાપનો નાશ કરે છે. આ શ્લોકનું અક્ષરશ ભાષાંતર લઈ કવિએ ઉપરની કરી રચી છે. કશ્ચ અશ્ચ ઈશશ્ચ કેશા સ્ત્રીમૂર્તયસ તે યદ વશેન વર્તન્તે સ વા કેશવ. શ્રી શંકરાચાર્યજી જો નિર્ગુણ નિરાકાર બ્રહ્મના પ્રતિપાદક, પ્રતિષ્ઠાપક શ્રી શંકરાચાર્યજી એ વિષ્ણુ સહસ્ર નામ ઉપરના પોતાના ભાષ્યમાં લખે છે, ક એટલે બ્રહ્મા, અ એટલે વિષ્ણુ અને ઈશ એટલે શંકર. આ ત્રિમૂર્તિઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેમના વશ રહીને કાર્ય કરે છે, એ કેશવ અર્થાત શ્રી કૃષ્ણ. એ કેશવ ભગવાનનું નામ કાનમાં પ્રવેશ થતાની સાથે જેમ વર્ષા ઋતુનું ડોળાયેલું વિચિત્ર પાણી શરદ ઋતુના આવવાથી નિર્મળ બની જાય છે, તેમ ગમે તે જાતિ હોય, શુદ્ર હોય, ચંડાલ હોય તો પણ સર્વે પવિત્ર બની જાય છે. અર્થાત ભગવત પ્રાપ્તિને લાયક બને છે. દ્રષ્ટાંત કહે છે કે જેમ સોનું ગમે તે ધાતુથી યા મેલથી મિશ્રિત થયેલું હોય, સોનામાં કંઈક ભેગ થયો હોય, ભેળસેળ થઈ હોય, અથવા મેલ ચડવાને કારણે
ઝાખું થઈ ગયું હોય તો પણ એને અગ્નિમાં તપાવવાથી જેવું શુદ્ધ બને છે તેવું માજવાથી યા ઉપવાથી શુદ્ધ બનતું નથી. એવી રીતે જીવ માત્ર ભગવાન નામથી જેવો પવિત્ર થાય છે તેવો અન્ય પ્રાયશ્ચિત અથવા તો તીર્થ વ્રત વગેરે કરવાથી પવિત્ર થતો નથી. આ વાત ભાગવતજીના 6ઠ્ઠા સ્કંદમાં અજામિલ ઉપાખ્યાનમાં પ્રસિદ્ધ છે. તેમજ પાંડવ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં આજ્ઞા કરે છે. કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણેતિ યો મામ સ્મરતે નિત્યશઃ જલમ ભીત્વા યથા પદ્મમ નરકાદ ઉદ્ધરામ્યહમ. જેઓ નિત્ય પ્રતિ શ્રી કૃષ્ણ એમ ઉચ્ચાર કરીને મારું સ્મરણ કરે છે તેઓનો જેવી રીતે જલને ભેદીને કમલ બહાર આવે છે એવી રીતે હું નરકથી ઉદ્ધાર કરું છું. માટે કવિ ઉપરની કડીમાં કહે છે, કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. આ શ્રવણ કીર્તનનું સ્વરૂપ, એનો મહિમા, એનો પ્રભાવ આ 13મા ચંદ્રવાળામાં સિદ્ધારામભાઈએ બતાવ્યું. હવે કીર્તન ભક્તિ, કીર્તન ભક્તિનો મહિમા એટલો છે. સતીશ કાકા બોલો પ્રભુ. અનુકૂળતા હોય ને. હા બોલો. તો જેમ 84-252 વૈષ્ણવમાં જે એક એક ભક્તિ પણ આ બધા વૈષ્ણવને પડેલી છે, જેમ ભગવત સ્મરણની વાત કરી તો ચાચા હરીશ ઓમજી શ્રી કૃષ્ણ શરણામાં બોલતા હતા અને યમુના પાર જે કર્યો આખો પ્રસંગ, તો એવું પણ કઈક પ્રકાર જો વર્ણનમાં લઈ લો તો પ્રેક્ટિકલી વૈષ્ણવોને પણ વધારે આનંદ આવશે, જેવું પછી તમને રુચિ કરવો એવું. વિચાર તો સુંદર છે, સૂચન પણ સુંદર છે. આપણા ભગવદીઓના ચરિત્રોમાં ભક્તિના 9 પ્રકાર એમના જીવનમાં વણાયેલા, પોતપોત થયેલા આપણને દ્રષ્ટિગોચર થાય છે. અહીંયા સિદ્ધારામભાઈ દરેક ભક્તિના સ્વરૂપને, એના મહિમાને, એના પ્રભાવને અલગ અલગ રીતે નિરૂપણ કરીને આપણને સમજાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ જે પદ્ધતિ, જે વ્યવસ્થા આપણને આપી છે એમાં નવદા ભક્તિ ને એવી રીતે ઓતપ્રોત કરી લીધી છે કે જે સેવા અને કથાના ક્રમમાં, સેવાયામ વા કથાયામ વા, સેવાના અવસરમાં સેવા અને સેવાના અનવસરમાં કથા, એ જે આખી વ્યવસ્થા શ્રી આચાર્ય ચરણોએ આપણને આપી છે, એ એવી રીતે ગૂંથણી કરી છે કે આ 9 પ્રકારની ભક્તિ વૈષ્ણવના દિવસના ક્રમમાં, જીવન ક્રમમાં આપોઆપ વણાઈ જાય. અને એ 9 ભક્તિ મળીને એ વૈષ્ણવને 10મી જે પ્રેમ લક્ષણા છે ત્યાં સુધી ખૂબ જ સરળ રીતે
એ વૈષ્ણવને ખ્યાલ પણ ના આવે એ રીતે પહોંચાડી દે. મર્યાદા ભક્તિમાં 9 પ્રકારની ભક્તિ અલગ અલગ રીતે જે તે ભક્તને સાધન રૂપ બની છે. શ્રી મહાપ્રભુજીએ જે વ્યવસ્થા આપી છે એવી આપી છે કે 9 ભક્તિ અલગ અલગ નહીં પણ સમન્વિત રીતે એકમાં ઓતપ્રોત થઈને એ વૈષ્ણવને પ્રેમ લક્ષણા સુધી પહોંચવાની સીડી બની જાય. આ 9 ભક્તિના દ્વારા એ દરેક વૈષ્ણવ સહેલાઈથી, સરળતાથી, સુગમતાથી પ્રેમ લક્ષણાને પ્રાપ્ત કરી શકે. આપણા ભગવદીઓના ચરિત્રોમાં શ્રવણ ભક્તિ દિનકરદાસ શેઠની જોવા મળે છે. સ્મરણ ભક્તિ જેમ દીપેનભાઈએ કીધું ચાચા હરિવંશજીમાં જોવા મળે છે. સખ્ય ભક્તિ ગોવિંદ સ્વામીમાં જોવા મળે છે. પણ વિલક્ષણતા એ છે કે એમની અવસ્થા, એમની સ્થિતિ કેવલ એ એક ભક્તિના પ્રકાર સુધી સીમિત નથી. એ એક ભક્તિની મુખ્યતા દ્વારા એ ભક્તિના શિખરે તાતે દશવિધ ભક્તિ ભલી જે પરમાનંદદાસજીએ ગાયું છે, 10મી જે પ્રેમ લક્ષણા છે એને પ્રાપ્ત કરી ચુક્યા છે. હવે કીર્તન ભક્તિ 12મા ચંદ્રાવળામાં બતાવી, સુખદેવજીની બતાવી. આ કીર્તન ભક્તિ શ્રવણ, કીર્તન અને સ્મરણ એ કીર્તન ભક્તિ ઉપર દયારામભાઈ એટલો બધો ભાર મૂકે છે કે કીર્તન ભક્તિના સ્વરૂપને સમજાવવા એમણે 13, 14 થી 18 5 ચંદ્રાવળા રચ્યા છે. જોશી ભાગવતમાં પરીક્ષિતજીએ શ્રી સુખદેવજીને જે પ્રશ્ન કર્યો, પોતાના કલ્યાણ માટે જીવનું કર્તવ્ય શું અને જેનું મરણ નજીક છે એ જીવનું કર્તવ્ય શું? ત્યારે સુખદેવજીએ જે જવાબ આપ્યો છે, શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચ આત્મવિત્તમયિ સર્વાત્મા ભગવાન હરિશ્વર. ભગવાન માટે 4 શબ્દ આપ્યા: સર્વાત્મા, ભગવાન, હરિ અને ઈશ્વર. અને જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું છે અથવા જેને આત્મા ઓળખાયો છે, જેને પોતાના કર્તવ્યની ખબર પડી છે, એને માટે આ સર્વાત્મા ભગવાન હરિ ઈશ્વર શ્રોતવ્ય એમના ગુણાનુવાદ સાંભળવા, કીર્તિતવ્ય ગુણાનુવાદ સાંભળીને એનું કીર્તન કરવું, સ્મર્તવ્ય અને
એકાંતમાં જે શ્રવણ કર્યું છે એનું મનન કરવું. આ 3 કર્તવ્ય સુખદેવજીએ બતાવ્યા: શ્રવણ, કીર્તન અને સ્મરણ. તો આ પહેલી 3 ભક્તિ થઈ. શ્રવણ, કીર્તન અને સ્મરણ આ પ્રારંભિક અવસ્થામાં જીવને કરવાની છે. જ્યારે એને અષ્ટાક્ષરની દીક્ષા પ્રાપ્ત થાય છે ત્યારે એને આ 3 ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય. પછી કદાચ આપણે પૂર્વમાં આ વાત કરી ચુક્યા છીએ, પણ સમજવા જેવી છે એટલે ફરી કહી ગયો. પછી ની 4 એ બ્રહ્મ સંબંધ દીક્ષા પછી એના પછીની 4 ભક્તિનો અધિકાર જીવને પ્રાપ્ત થાય છે. પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય. આ 4 તનુ વિત્તજા સેવા દ્વારા બ્રહ્મ સંબંધ દીક્ષા પછી જીવ તનુ વિત્તજા સેવાના માધ્યમ આ 4 ભક્તિનો અધિકારી બને. પછીની છેલ્લી 2 સખ્ય અને આત્મનિવેદન. આત્મનિવેદન તો બ્રહ્મ સંબંધ વખતે કર્યું છે, પણ એ કેવલ વાણીથી કર્યું છે. પણ એ આત્મનિવેદનનું અમલ, એને કાર્યાન્વિત કરવું અને એને અંતઃકરણથી જે વાણીથી નિવેદન કર્યું એ કાયાથી અને મનથી પણ નિવેદન થાય. યા આત્મનિવેદન. મનથી થયેલું આત્મનિવેદન જ કાયાથી થયેલા નિવેદનને સાર્થક બનાવશે, નહીં તો કેવળ ક્રિયા માત્ર થશે. એટલે સખ્ય અને આત્મનિવેદન આ 2 ભક્તિ તનુ વિત્તજા સેવાના માધ્યમથી જેમ જેમ આગળ વધતો જશે તેમ તેમ આ 2 ભક્તિ એને સિદ્ધ થશે. અને આ પ્રક્રિયામાં એના ફલ રૂપે પ્રેમ લક્ષણાની પ્રાપ્તિના અધિકાર એ વૈષ્ણવને પ્રાપ્ત થશે. આ એક આખી પ્રક્રિયા નવધા ભક્તિનો પ્રભુની સેવામાં વિનિયોગ અને એના દ્વારા પ્રેમ લક્ષણા સુધી પહોંચવાનો માર્ગ શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે. તો બીજી જે કીર્તન ભક્તિ છે, નામ કીર્તન શ્રી કૃષ્ણ કલીમાં સૌ સાધન ત્યાજ ભવ સાગર તરવા તણી સહુને એ સુખપત પાજ્ય પાજ્ય પ્રગટ શ્રમ નહીં ઘણું સહેલું ધામ વિના ફળ થાય સૌ પહેલું સર્વ અવસ્થામાં ને સૌ ઠાર અધમ ઉત્તમ સૌને અધિકાર તેવો શ્રી કૃષ્ણ કૃપા. કલયુગમાં સર્વ સાધનો કર્મ, જ્ઞાન વગેરે અશક્ય હોવા ત્યાગ કરવા લાયક છે. અને શ્રી કૃષ્ણનું નામ કીર્તન એ જ સર્વને સંસાર સમુદ્ર તરી અક્ષય સુખનો માર્ગ મેળવવાની પાળ છે. ભગવાન નામ રૂપી પાળ પુલ બાંધેલો તૈયાર છે. ભગવાન નામ રૂપી પાળ બાંધવામાં મહેનત નથી. ભગવાન નામ લેવું સહેલું છે.
અને એ લેવામાં પૈસો પણ બેસતો નથી. અને ફળ બીજા સાધનો કરતા પહેલા એટલે સત્વરે મળે છે. સર્વે બાલ્ય, યુવા, વૃદ્ધ અવસ્થામાં, બધી અવસ્થામાં, સર્વ જગ્યાએ, નીચ અર્થાત ચાંડાળ હોય કે ઉત્તમ બ્રાહ્મણ હોય, પરંતુ સર્વ જાતિને ભગવાન નામ લઈ ભગવત ચરણારવિંદ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. હવે એનું વિવેચન શાસ્ત્રના આધારે સમજાવે છે. ચર્વે સંપદ્યતે ધર્મસ્તે દુર્લભતરા કલવું. કૃષ્ણાશ્રય ગ્રંથમાં શ્રીમદ આચાર્ય ચરણોએ ધર્મના જે 6 સાધન છે એની કલયુગના પ્રભાવને કારણે વિફળતા 6 શ્લોકોમાં બતાવી છે. અહીંયા પણ એ જ વાત કહી રહ્યા છે. કર્મ માર્ગમાં દેશ, કાળ, દ્રવ્ય, મંત્ર, કર્તા અને કર્મ આ 6 પ્રકારની શુદ્ધિ હોય ત્યારે ધર્મ સંપાદન થાય, અર્થાત કર્મ શુદ્ધ બની શકે. હવે એવું કર્મ કરનારાઓ કલયુગમાં દુર્લભ જ છે. અર્થાત દેશ, કાળ વગેરેની શુદ્ધિ વિના કલયુગમાં કર્મ માર્ગ શ્રેયસ્કર કલ્યાણકારી થઈ શકે એમ નથી. તેમજ જનક વિદેહી સરખા અધિકારીઓ પણ દુર્લભ હોવાથી જ્ઞાન માર્ગ પણ કલયુગમાં શ્રેયસ્કર થઈ શકે એમ નથી. કદાચ અત્યંત ક્લેશ ભોગવીને બ્રહ્મજ્ઞાની બને તો પણ પ્રાપ્તિ છેવટે થાય તો અક્ષર બ્રહ્મ સુધીની જ થાય છે. શ્રી પુરુષોત્તમ પૂર્ણાનંદની પ્રાપ્તિ તો થતી જ નથી. માટે પદ્મ પુરાણમાં કહ્યું છે, સત્યાદિ ત્રિયુગે બોધ વૈરાગ્ય મુક્તિ સાધકો કલૌ તું કેવલા ભક્તિ બ્રહ્મ સાહિત્યકારી. સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં જ્ઞાન અને વૈરાગ્યથી મુક્તિ પ્રાપ્ત થતી હતી, પરંતુ કલયુગમાં તો શ્રી પરબ્રહ્મને પ્રાપ્ત કરનારી કેવળ ભક્તિ જ છે. આ ઉપરથી કવિ જણાવે છે કે કલયુગમાં સર્વે સાધનોનો ત્યાગ કરી શ્રી કૃષ્ણ કીર્તન કરવું એ જ સંસાર સાગર તરવાને પ્રભુએ પોતાની પ્રાપ્તિ માટે વગર મહેનતે બાંધેલા તૈયાર પુલનો માર્ગ સહેલો છે. પૈસા આપવા પડે એમ નથી. સર્વ અવસ્થામાં, સર્વ સ્થળે અને ગમે તે જાતિ હોય, પરંતુ એ ભગવાન નામ રૂપી પુલ ઉપરથી સંસાર સમુદ્ર તરી પ્રભુ મેળવવાનો સર્વને અધિકાર છે. શ્રી મહાપ્રભુજીએ પણ શ્રી કૃષ્ણાશ્રયમાં એ જ નિરૂપણ કર્યું છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. 9 મિનિટ બાકી રહી છે બ્રેક આવવા. આજે આ 2 ચંદ્રાવળાનું રસપાન આપણે કર્યું. હજી કીર્તન ભક્તિને, એના સ્વરૂપને, એના મહિમાને સમજાવતા 4 ચંદ્રાવળાનું ગાન આપણે કરવાનું છે. એ ક્રમ આપણે હવે આવતા અઠવાડિયે લઈએ. હવે સતીશ કાકા, બોલો પ્રભુ. દયારામભાઈ એટલી બધી કૃપા કરી છે ને, એવા સુંદર સુંદર વિષયો પર એમને જે રીતે પ્રકાશ કર્યો છે ને, એમનું આમ લઈએ ને તો આમ એવું થાય કે મૂકવાનું મન ના થાય. દયારામભાઈ નું ઘણું બધું સાહિત્ય જેટલું પ્રગટ થયું છે એના કરતા તો અપ્રગટ સાહિત્ય વધારે છે. અને બીજી એક દુઃખ થાય, ખેદ થાય એવી વાત છે કે જેટલું સાહિત્ય પ્રગટ થયું છે એમાં પણ ભાષાને સમજ્યા વિના અને દયારામભાઈએ પસંદ કરેલા ગોઠવેલા શબ્દોના ભાવને સમજ્યા વિના અત્યારે દયારામભાઈના જે લોકો છાપે છે એ શબ્દોમાં એવી તોડમરોડ કરી નાખે છે કે એ
પદનો આખો ભાવ, એ પદનું જે લાલિત્ય છે, એ પદનું જે માધુર્ય છે, એનું જે મૂળ સ્વરૂપ છે એ આખું તિરોહિત થઈ ગયું. આજે જ નિજ મંડળીના ગ્રુપમાં દયારામભાઈ નું પદ મૂક્યું છે, હું શું જાણું વાલે મુજુમાં શું દીઠું. એમાં તમે વાંચો, એટલા બધા શબ્દોની તોડ મરોડ કરીને પ્રાસ બગાડી નાખ્યા છે. અને નામ ભલે દયારામભાઈ નું આપ્યું છે, પણ પદનું જે લાલિત્ય છે, એનું જે માધુર્ય છે, એનો જે આસ્વાદ છે એ ખતમ થઈ જાય. આપણી મોટામાં મોટી ખામી એ છે ગુજરાતીઓની કે ભાષા પ્રત્યે જરાય ગંભીરતા નથી. બ્રજ ભાષાના કીર્તનો જે અષ્ટસખાઓની અલૌકિક વાણી છે, એ ગુજરાતમાં આવીને કેટલાય કીર્તનોના કેટલાય શબ્દો એવા વિકૃત થઈ ગયા છે કે આખો ભાવ, આખો અર્થ ચાલો ખેર, પણ બધાને તો સુધારી નથી શકતા, બધાને તો કોઈ કહી નથી શકતા. કમસે કમ આપણે પોતાની જાતે કંઈક એ બાબતમાં સજાગપણે પ્રયત્ન કરીએ. ભાષાની શુદ્ધિને જાળવી રાખવા માટે જેટલો બની આવે એટલો પ્રયત્ન કરીએ. હું એમ માનું છું, સ્પષ્ટપણે માનું છું કે આ જે વાત આપણને જે મહાનુભાવોએ આપ્યો છે, એ મહાનુભાવોની કંઈક પ્રસન્નતાના પાત્ર આપણે બનીશું. એ મહાનુભાવોને પ્રસન્નતા થશે કે એમની જે દિવ્ય કૃતિઓ છે એની જાળવણીનો કંઈક યત્કિંચિત પ્રયાસ આપણે કરીએ. ચાલો આગળ વધીએ. આ બધું અરણ્ય રુદન છે, હું જાણું છું, પણ મનની બળતરા છે એ પ્રગટ થયા વિના રહી શકતી નથી, એટલે પ્રગટ કરી દીધી. કારણ કે આપણને એવું છે કે આપણને શામળ નામના એક કવિ ગુજરાતીમાં બહુ વર્ષો પહેલા થઈ ગયા, કદાચ નરસિંહ મહેતાના સમકાલીન કે એના પહેલાના છે, એને એવું લખ્યું કે ભાષાને શું વર્ગે ભૂર રણમાં જે જીતે તે શું. એટલે આપણે ત્યારે એને પકડી લીધું કે ભાષા તો ચૂપ છે, આપણને સમજાય છે, એટલે બહુ થઈ ગયું. એટલે ત્યારથી ભાષાની શુદ્ધિ, ભાષાનું લાલિત્ય, ભાષાનું ગાંભીર્ય, એના પ્રત્યેની આપણી જે ઉદાસીનતા ઉત્તર વધતી ગઈને આજે તો પરિસ્થિતિ એ છે કે ગુજરાતી 4 વાક્ય લખવા ના હોય તો કદાચ આપણે શુદ્ધ રૂપે નહીં લખી શકીએ. આજે આ પરિસ્થિતિ થઈ ગઈ છે. કેટલાય શબ્દો, હા બોલો. સરકારશ્રી યાદ આવી જાય છે, ભાષા પ્રત્યે જે એમની, અને આપણને જે કહેતા હતા એ રીતે સરકારશ્રી સ્મરણ થઈ આવે છે આ બાબત. ભાષા હિન્દી હોય કે સંસ્કૃત હોય કે કોઈ પણ બ્રજ ભાષા હોય કે ગુજરાતી હોય, ભાષાની શુદ્ધિ, જોડણીની શુદ્ધિ, વ્યાકરણની શુદ્ધિ, એના માટે આપશીનો જે આગ્રહ એ ખરેખર અદભુત છે. બસ આપશીની કૃપાથી કંઈક સમજાય અને એને અમલમાં મૂકવાની વૃત્તિ બને, ના અત્યારે 3 મિનિટ છે, આપણે સરકારશ્રીની નામાવલીનો જ ક્રમ લેવાનો. એક વાત કહું, કોઈના ઉપર વ્યક્તિગત કોઈ પેલો આરોપ કે એવું કઈ કે કોઈની ટીકાનો આશય નથી. આટલી મોટી વૈષ્ણવ સૃષ્ટિ છે, અત્યારે અહીંયા પણ આપણે સત્સંગમાં આટલા બધા વૈષ્ણવ ભેગા થયા છે. આપણે ખાલી એક જ વિનંતી કરીએ, અષ્ટાક્ષર મંત્ર જે સંપ્રદાયના
પ્રવેશ માટેની પાયાની જરૂરિયાત છે. પ્રવેશ દ્વાર છે એમ કહીએ તો ચાલે. એ અષ્ટાક્ષર મંત્ર શુદ્ધ રૂપમાં લખી બતાવો. બહુ સાચી વાત કરી. ઘણા બધાની ભૂલો થશે. અષ્ટાક્ષર મંત્ર 8 અક્ષરનો મંત્ર, એને આપણે શુદ્ધ રીતે સાચી રીતે લખી શકતા નથી. જ્યાં જ્યાં છપાયેલા જોઉં છું ત્યાં એવા ભયંકર ગોટાળા કેવળ અષ્ટાક્ષર મંત્રમાં, પછી આગળની તો ક્યાં વાત કરવાની. બે મિનિટ બાકી રહેશે. પેલા બે કઈક કોમેન્ટ કરી છે મને આખી વંચાઈ નહીં, પછી જોઈશું. એકબીજાને સુધારવા પડે એવું એમને કીધું, કઈક આગળ શું કીધું ખબર નથી, મને વંચાયું નથી. સારું, ચાલો હવે બ્રેક પછી. કીર્તનના પુસ્તકમાં ઘણી મિસ્ટેક હોય છે એવું લખેલું છે. બહુ સાચી વાત છે, બહુ સાચી. કારણ કે ભાષાની જ ખબર નથી. એના ઘણા બધા કારણો છે. કીર્તનો મૂળ હસ્તલિખિત પુસ્તકોના રૂપમાં લખાયા. એ વખતે પ્રિન્ટિંગ ટેકનોલોજી નહોતી. અષ્ટસખાઓના કીર્તનોના પુસ્તકો જે મૂળ હસ્તપ્રતિઓ, એના પરથી નકલો થઈ. લૈયાઓ જે શ્રી ગોકુળમાં રહેતા હતા એ મૂળ પુસ્તકો પરથી આપણે જઈને કહીએ એટલે એની નકલ કરી આપે. એ લૈયાઓએ નકલ કરવામાં ભૂલો કરી. ભાવપૂર્વક લઈએ તો આપણે સુધારી શકીએ, પણ ભાષાની તો શુદ્ધિ હોવી જોઈએ ને બેન. ભાવ ક્યારે આવશે? ભાષાની શુદ્ધિ હશે અને ભાષા દ્વારા અર્થ સમજીશું તો ભાવ સમજીશું ને. નહીં તો શબ્દ જ ખોટો લખ્યો હશે તેનો ભાવ પણ ખોટો સમજીશું. નાચત રાસ મેં લાલ બિહારી અને લખી દીધું નાચત ઘાસ મેં લાલ બિહારી. તો હવે નાચત ઘાસ મેં લાલ બિહારી પ્રમાણે અર્થ કરીશ તો શું થશે? એનો શું ભાવ સમજીશું?